નમસ્કાર, ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી પંથકમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ। સાવલી નગર અને તાલુકામાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ, ઉમંગ અને શાંતિપૂર્ણ તેમજ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી। ઈદગાહ ખાતે ઈદની નમાઝ પઢી એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના 5 મુખ્ય ફર્જ પૈકી એક પવિત્ર રમઝાન માસના રોઝા રાખીને મુસ્લિમોએ અલ્લાહની બંદગી કરી હતી। ત્યારે ગતરોજ સંધ્યાએ ચાંદના દર્શન કરી આજરોજ ઈદની ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશ્બુ છાંટીને ઈદગાહો તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા અને મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરીને ઈદની ઉજવણી કરવામાં આવી। સાવલી શહેર તેમજ પંથકના ગોઠડા, ટુંડાવ, કરચિયા, મંજુસર, રાણિયા, પાલડી, લસુંદરા, ડેસર, પાંડુ સહિતના મુસ્લિમ વસ્તીવાળા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી। આ પ્રસંગે હિન્દુ અગ્રણીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદગાહ તેમજ મસ્જિદોમાં જઈને ઈદની શુભેચ્છા પાઠવી હતી। આ વેળાએ ભારે કોમી એકલાસના દ્રશ્યો સર્જાયા હતા। ઈદની નમાઝ બાદ કોમી એકતા, દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે દુઆએ ખાસ ગુજારવામાં આવી હતી। તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું। रमज़ान मुबारक के मुबारक महीने के बाद आज ईद उल फित्र के दिन गोठड़ा के तमाम लोगों ने मिलकर गोठड़ा ईदगाह में नमाज ईद अदा की और अल्लाह तबारक व तआला की बारगाह में दुआ की कि मौला तबारक व तआला माह रमज़ान मुबारक के सदक़े हमारे हिंदुस्तान के हालात को मैसर फरमाए और हिंदुस्तान पर आने वाली तमाम मुसीबतों को दूर अता फरमाए और अल्लाह तबारक व तआला हमारे मुल्क में अमन व शांति अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।